જય માતાજી મિત્ર, આપણે ફોરેસ્ટના ટી શર્ટ વેચી રહ્યા છીએ સાસણગીરના લોગાવાળા. તો 2 દિવસ ટોલ રહેવાનો છે, તો આવજો ધારી નગરપાલિકાના જે ટોલ છે ત્યાં. જો આ રીતના સાવજના મોઢા, પછી ત્યાર પછી નાના બાળકોના, ત્યાર પછી ફેમિલી સાથે દીપડા, ત્યાર પછી હાવ નાના બાળકોના દીપડા, સાવજના બચ્ચાના ફોટાવાળા બધા કલરમાં છે. પછી અલગ પેન્ટ આવેલા છે, ઇમ્પોર્ટર પેન્ટ, ગમે એમ પહેરશો તો ક્યારેય પણ કલર નહીં જાય એવી રીતના છે પેન્ટ. નેટમાં ટી શર્ટ છે. ત્યાર પછી રેડિયમમાં છે, ફૂલ રેડિયમમાં દીપડો. પછી આ ફેમિલી સાથે પણ છે. આગળ પાછળ આ રીતના આવશે. પછી ખાખી, પછી ટોપી. તો બેન, તમે આ સ્વદેશી મેળામાં શું વેચી રહ્યા છો તે આમાં કહેજો અમને, કે કઈ કઈ આઈટમ છે અને શું શું વેચી રહ્યા છે, જણાવજો. આ સાબુ છે કેસુડા, ગોટ મિલ્ક, ચારકોલ, પંચગવ્ય, લીમડા અને એલોવેરાનો સાબુ છે. આ પીડાંતક ધ્રુત છે, પંચગવ્ય નશ્ય, માલિશ તેલ, એરંડિયું, દંતમંજન છે, ત્રિફલા ચૂર્ણ, છાસ મસાલો, આમળાની કેન્ડી છે, સરગવાના પાનનો પાવડર છે, મધ છે, દેશી ગીર ગાયનું ઘી છે, કાચરી છે, ધૂપબત્તી છે, સોના મોતી ઘઉં, રાજગરો, હળદર. હાથમાં લઈને બોટલ ઘીની બતાવો, દેશી ઘી. બરાબર છે. તો આ ટોલમાં તમે વેચી રહ્યા છો, કેવા ગ્રાહક રીલ જોઈને પછી કેટલા માણસોની આવક થાય છે એ કહેજો. જો આ ટોલ પર બધી વસ્તુ મળે છે, ઓસાડ ત્યાંથી હાલ્યા બધું, પગલુસણિયા કે બધી આઈટમો મળે છે, ટુવાલ, ત્યાર પછી આ શેટીના ઓસાડો, આ તે બધી વસ્તુ મળે છે. તો આવો 2 દિવસ રહ્યા છે અને લાભ આપો મેળામાં, લાભ દેશી શોર્ટ થઈ ગયો. તો બેન, તમે કઈ આઈટમ વેચી રહ્યા છો તે બતાવજો બધાને, અને કહેજો, સમજાવતા જાજો કે આ વસ્તુ આ છે. આ સાબુ છે કેસુડા, ગોટ મિલ્કનો છે, ચારકોલનો છે, પંચગવ્યનો, આ લીમડાનો અને એલોવેરાનો સાબુ છે. પછી આ પીડાંતક ધ્રુત છે, પંચગવ્યનું નશ્ય છે, માલિશ તેલ છે, અને આ એરંડિયું છે, દંતમંજન છે, મોબાઈલની રેડિયેશન ચિપ્સ આવે તે છે, ત્રિફલા ચૂર્ણ છે, આ છાસનો મસાલો છે, સરગવાના પાનનો પાવડર છે, આમળાની કેન્ડી છે, કાચરી છે, દેશી ગીર ગાયનું શુદ્ધ ઘી છે, મધ છે. બેન, તો કઈ જગ્યાએ વેચી રહ્યા છો અને ક્યાં મેળામાં તમે લાભ લીધો છે એ કહેજો. અમે ધારી તાલુકાના સ્વદેશી મેળામાં આ બધી વસ્તુ વેચી રહ્યા છીએ. અને ક્યાં ઠેકાણે આવું સરનામું કહેજો. તાલુકા પંચાયતની સામે. તાલુકા પંચાયતની સામે ધારી. હાલો, આપણે બીજા ટોલ 4 નંબરના ટોલ ઉપર મુલાકાત લેશું. ત્યાં ભાઈ પાસે જાણશું તો કઈ કઈ આઈટમ વેચી રહ્યા છે. અમે સ્વદેશી મેળામાં અગરબત્તી, પછી ધૂપકોન, ધૂપ સ્ટિક અને અલગ અલગ ફ્લેવરના ટૂંકમાં અગરબત્તી વેચી છે. આ છે લોબાન છે, પછી આ બ્લેક ડાયમંડ છે, પછી ફોક છે, એવી રીતના ઘણી અલગ અલગ વેરાયટી અમે રાખીએ છીએ. પછી આ બધી ધૂપ સ્ટિક છે, બધી એમાં અલગ અલગ ફ્લેવર છે. એમાં ઝારા છે, રોઝ છે, ગુગળ છે, પાઇનેપલ છે, એ રીતના અલગ અલગ ફ્લેવર એમાં પણ અવેલેબલ છે આપણી પાસે. અને તહેવારના અનુરૂપે આપણી પાસે બધા નોર્મલી કલર છે, અબીલ ગુલાલ ને એવા બધા અલગ અલગ. પછી પિચકારી છે, પછી આપણી મોટી પિચકારી છે, પછી નાના ફુગા ને એવું બધું પણ રાખેલા છે. અત્યારે જે માર્કેટમાં નવી પિચકારી આવી એવી આઈટમ હોય તો બતાવો. નવી પિચકારીમાં તો એક આ છે,
આ તો બહુ મોટી સાઈડમાં માર્કેટમાં નવું આવ્યું. આ તો પાઇપલાઇન સાઈડ ને પંપ ની ઘોડે પમ્પિંગ વાળી. પમ્પિંગ વાળી. હા. અને અને આ ક્યાં એરિયામાં વેચી રહ્યા છો અને ક્યાં મેળામાં લાભ લીધો છે એ કહેજો. આપણે ધારી તાલુકા પંચાયતની સામે સ્વદેશી મેળામાં હા, સ્ટોલ નંબર 4. હવે કેટલા દિવસ આના દિવસો પછી રહ્યા છે? હવે 5 તારીખ સુધી છે. હવે 3 દિવસ જ છે. તો મિત્ર જે જોઈ રહ્યા હોય તે લાભ લેવા આવજો મેળાની અંદર. શું કયો? આપણે મિત્રો 5 નંબરના ટોલે જઈ રહ્યા છીએ. ત્યાં દાદાને પૂછીએ કે તમે શું શું આઈટમ વેચી રહ્યા છો. દાદા, તમે શું શું વસ્તુ વેચી રહ્યા છો બતાવજો. હું વસ્તુ બધો ઘર વપરાશ, ટુવાલ છે, નેપકિન છે, ઓછાડ છે, પછી ઓલું શું કહેવાય પગ લૂસણિયા છે, એ બધી સસ્તી અને સારી પબ્લિક હાટો હું વેચું છું. એટલે કયા એરિયામાં વેચી રહ્યા છો અને કઈ જગ્યાએ? અત્યારે હું બાલ મંદિર તાલુકા પંચાયતની સામે સાવજનું ટેસ્ટ ત્યાં બરાબર મેન રોડ, અમરેલી રોડ ઉપર. થેન્ક યુ દાદા, ખૂબ ખૂબ આભાર તમારો. તો ગ્રાહકી કેવી છે અત્યારે? અત્યારે ગ્રાહકી થોડીક નબળી છે. બપોર અત્યારે ગરમી પડે છે એમાં, અને હજી સિઝન ખુલી નથી. હા, એટલે રાત્રિ દરમિયાન માણસો આવશે એવી આશા કરી. રાતના 9 વાગ્યા ફરવા આવે. જોતું હોય લઈ જાય, ન જોતો હોય તો લેટ ગો. ચાલો મિત્ર, આપણે શીતલ આઈસ્ક્રીમ એટલે ગરમીનો દુશ્મન ઠંડા આઈસ્ક્રીમ એટલે એ ભાઈની મુલાકાત લઈએ 6 નંબરના ટોલ પર. તો ભાઈ બધાને બતાવજો શું શું વસ્તુ છે આઈસ્ક્રીમની અંદર. તો આઈસ્ક્રીમમાં તો આપણે શીતલના બધા આઈસ્ક્રીમ છે. હા, તો આપણે છે તમને બતાવું, કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ છે, પછી મેંગો ડોલી આવે એ છે, અને માવા બદામ આઈસ્ક્રીમ છે, પછી કાજુ, ટૂંકમાં અલગ અલગ ફ્લેવરના આપણે બધા આઈસ્ક્રીમ અવેલેબલ છે અત્યારે. અને આ મેળો અત્યારે ચાલુ છે, ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે. આપણી પાસે બધા પ્રકારના આઈસ્ક્રીમ છે. અને પ્લસમાં કે આ સોડા છે, પછી ઠંડા પીણા છે, બધાય ફ્રૂટી, પછી ઠંડુ પાણી પણ છે, અને ચોકલેટ પણ છે અત્યારે આપણી પાસે અવેલેબલમાં. તો જે કોઈ વ્યક્તિ આવીને મુલાકાત કરે તો એ સ્ટોલની જરૂર મુલાકાત કરજો અમારા. તમારે ઠંડી વસ્તુ તમારે જે કંઈ ખાવી હોય મળી રહેશે અહીંયા. માનો કે જ્યારે કોઈને લગ્ન પ્રસંગ કે કોઈ ઉત્સવ હોય ત્યાં ઓર્ડર તમે લઈ લ્યો છો એવું? હા, લઈ લઈશું. તમે તારે લગ્ન તમારો કોન્ટેક્ટ નંબર ને કાંઈ સરનામું હોય ખરા તો આમાં આપજો. મારું નામ પ્રિન્સ છે અને મારો નંબર છે 89 823 624. મારો નંબર છે. તો કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો નંબરથી કોન્ટેક્ટ કરી શકશો સાહેબ, લગ્ન પ્રસંગમાં ઓર્ડર હોય તો. થેન્ક યુ ભાઈ. તો મિત્ર, આપણે 8 નંબરના ટોલ પર જઈ રહ્યા છીએ. તો ગોપાલ બ્યુટી પાર્લર છે. તો બેન પાસે આપણે પૂછીએ શું શું વસ્તુ વેચી રહ્યા છે અને 8 નંબરના ટોલ પર શું શું વસ્તુ મળી રહી છે. તો ચાલો મિત્ર, આપણે બેનને પૂછીએ. અમારી પાસે પેન્ટ પેર છે, પેલર ટ્યુનિક છે, કોટ શૂટ છે, બહેનો માટે અલગ અલગ ટ્યુનિક, ટી શર્ટ, બધી વરગારે વેરાયટી આવશે. એમાં સસ્તા ભાવમાં આવશે. ટ્યુનિક 200 થી ચાલુ થાય, 200, 300, 250 એવી રીતના આવશે બહેનો માટે. તો બેન, કાયમિક માટે આ તમારી દુકાન આવેલી છે? કાયમિક માટે અમારી દુકાન આવી છે. ગોપાલ બ્યુટી પાર્લર છે, વડલા શેરી, ઠક્કર સાહેબના દવાખાની બાજુમાં, મેન બજાર. અને બેન, તમારો કઈ કોન્ટેક્ટ નંબર કે એવું કઈ છે? હા, અમારો નંબર છે 76 988 042 54. થેન્ક યુ. તો આપણે દુકાનની અંદર જે ટોલની અંદર જે છે એ બતાવવામાં આવશે. નાની બેબીના ચોલી મળશે, કહી દો. હા, નાની બેબીના ચોલી પણ મળશે. જો આ બેનર છે, આ બેનરમાં નંબર પણ નાખેલા છે રેગ્યુલર માટે. જે આ નંબરનો કોન્ટેક્ટ કરજો અને આમાં એડ્રેસ પણ લખેલું છે.
હોલસેલમાં મળી જશે. ના રેવા દે ને. ચાલો ભાઈ બોલી નહીં રહ્યા, પણ તમે વસ્તુ જોઈ લેજો. અને 9 નંબરનો ટોલ છે ત્યાં ભાઈ પોતે પણ ટી શર્ટ બનાવી રહ્યા છે એવું કહેશે, પણ કઈ નથી શકતા કે તમે કયો. એટલે આવજો અને એમની મુલાકાત લેજો. કાયમિક માટે તો કયો તમારું સરનામું. તમે બોલે છો તો ખરી તો પરાણે. ના બોલો, હાલો. અમારું સરનામ છે ગોપાલ જેન્ટ્સ વેર, મેઇન બજાર વડલા શેરી. અમે પોતે ટી શર્ટ બનાવીએ છીએ, નાઇટ ડ્રેસ બનાવીએ છીએ અને ઓનલાઈન સેલિંગ કરીએ છીએ. તો અમારા જરૂર કોન્ટેક્ટ કરજો. હોલસેલમાં પણ અમે ટી શર્ટ ને નાઇટ ડ્રેસ ને આપીએ છીએ. થેન્ક યુ ભાઈ, ખૂબ સરસ. ચાલો, આ માજી વેચી રહ્યા છે દેશી બધું વસ્તુ અને 10 નંબરનો ટોલ છે. તો મિત્ર, માજી શું વેચી રહ્યા છે તે માજીને પૂછીએ. શું વેચી રહ્યા? સણિયા 150 ના 2. બોલ. સણિયા લાવી જુનાગઢ થી, બગસરા થી, નાના મોટા લીજી બીજી ટુવાલ, પછી ઝીણા મોટા જબલા એવું બધું વેચીએ છીએ. જુનાગઢ થી લાવી, બગસરા થી લાવીએ, પણ વેપારમાં આમાં છે નહીં કાંઈ. હા, જુનાગઢ થી લાવીએ. કે માળી વેચી રહ્યા છે દેશી બધા સણિયા ને એ બધું વેચી રહ્યા છે. નાના બાળકોના પ્લાઝા ને એવું બધું. પછી આપણે બધો દુકાનનો સામાનનો લઈ લઈએ. રહેવા દે ભાઈ, આને બોલાવો. આપણે 12 નંબરના ટોલ ઉપર આવી ગયા છે. તો શેઠને પૂછીએ શું શું વસ્તુ તમે વેચી રહ્યા છો તે જણાવજો. હા સાહેબ, મારી પાસે કોસ્મેટિક છે, સાબુ છે, સરફ છે, લિક્વિડ છે, બધું આયુર્વેદિક વસ્તુ છે. ચા છે, ખાંડ છે, ભૂકી છે, પાવડર મરચા છે, પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ છે. તો બધું સ્વદેશી આઈટમ છે. તો આ બધી વસ્તુ મળી રહી છે. તો આવો, 2 દિવસ રહ્યા છે, અવશ્ય મુલાકાત લો અને આવો. તો મોહનભાઈ, આપણે સરનામું આપજો જરાક. હા, અમારું સરનામું છે તાલુકા પંચાયત કચેરીની સામે, જૂનું બાલ મંદિર, હવેલીની સામે. થેન્ક યુ મોહનભાઈ. તો મિત્ર, આપણે હવે જઈ રહીએ 13 નંબરના કાઉન્ટર પર. તો ત્યાં હાવ જે બોર્ડમાં લખ્યું હતું એ જ વસ્તુ જોવા મળશે. દેશી સદસ્ય એ રીતનું છે. અને સાંકડે, જૂના સાંકડે બનાવેલા વાસણો. એટલે આપણે શામજી બાપુ ઉર્ફે કિશોરભાઈ ઉર્ફે શામજી બાપુ તરીકે ઓળખે છે ધારી ગામમાં. અને જૂનો વ્યવસાય છે આ માટલા આ તે બનાવવાનું. એ થામ વિશે આપણને કહેશે બે શબ્દ. હા ભાઈ, જય સિયારામ. આપણે હાલો, જય સિયારામ ભાઈ. આપણે અહીંયા છે ને ગોળા છે, તાવડિયું છે, માટલા છે, બધું આપણે રાખી. ચકલીના માળા છે, પાણીના કુંડા છે, પછી સાડવા વાળાના કુંડા છે, પાણીની બોટલ છે, દહીંની હાંડી છે, તાવડી છે, ઘણી બધી આઈટમ છે નાની મોટી આપણી પાસે સ્ટોકમાં. અંદર એ પડી છે. અને બીજી આપણે વધારાની આપણે ભટ્ટ સાહેબની ખાંચામાં ડૉક્ટર ભટ્ટ સાહેબના દવાખાના પાસે ત્યાં અંદર ચામુંડા માટલા ભંડાર છે આપણી દુકાન. ત્યાં કાયમિક માટે દુકાન હોય છે? માટે ત્યાં છે દુકાન. તો તમારે ત્યાં જે જોયું એ વસ્તુ લઈ લેવી. હવે આ ટોલમાં કેટલા દિવસ રહ્યા છે? હવે ટોલમાં હવે આપણે 7 તારીખ સુધી છે. 7 તારીખે આપણે પૂરું થઈ જાય છે. હા બરોબર, 7 તારીખ સુધી. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આ એમનું બેનર છે. તો આમાં સરનામામાં નંબર ને બધું વિગતવાર લખેલા છે. જ્યારે આવો ત્યારે કોન્ટેક્ટ કરી લેજો. અને ઉનાળાની સિઝન છે તો દેશી ઠંડા ગોળાનું પાણી પીવાનો આગ્રહ રાખો મિત્ર. કારણ કે ફ્રીજના પાણીથી તરસ કોઈ દી છીપે નહીં. દેશી દેશી. ટોલની નીચે નંબર લઈ લેજો.
તો મિત્ર આપણે વેચી રહ્યા છીએ સાસણ ગીરનો જે બધો સાવજ, પછી વાઘ, પછી આ રીતનું આમ બાળક માટે એટલે બાળ સિંહના ટી શર્ટો પણ વેચી રહ્યા છીએ. આગળ પાછળ પ્રિન્ટ આવશે. ત્યાર પછી આપણે ટોપીઓ વેચી રહ્યા છીએ, એ લોગાવાળી છે ગીરના, અને આ રીતના આવશે ટી શર્ટ. અને આ બધી અવનવા બધા ટી શર્ટ છે, પેન્ટ છે, અને આ જે આવે એ નાઇટ પેન્ટમાં હાલે એ પણ છે. પછી ત્યાર પછી નવા પેન્ટ આવ્યા છે કંપનીના, તે ગમે તે ફોરેસ્ટની વસ્તુ પહેરશે એની આરે મેચિંગ થઈ જશે એવા પેન્ટ છે. ફૂલ ટેચેબલ, તમે પહેરીને થાકી જશો પણ પેન્ટને કાંઈ નહીં થાય, નહીં કલર ઝાંખવો પડે એવા પેન્ટ, ઇમ્પોર્ટર પેન્ટ આવ્યા છે, આ કંપનીના આવ્યા છે. એટલે આવજો. હવે 2 દિવસ રહ્યા છે તો ધારીની જનતાને નમ્ર અપીલ કે આવો અને મુલાકાત લ્યો કે વસ્તુ કેવી છે સાસણ ગીરની. કારણ કે આપણે ગીરનો કાંઠો અને ધારી કહેવાય ગીરનો નાકું, એટલે અહીંયા ડાલા માથા સિંહ આજુબાજુ જંગલોમાં રહેતા હોય તો આપણા બાળકોને પણ સિંહના અને વાઘના ટી શર્ટ પહેરાવવાનો આગ્રહ રાખો. તો આવજો મિત્ર, સ્વદેશી અપનાવો અને સ્વદેશી અપનાવો. જય ભારત સાથે જણાવવાનું કે આજે ધારી નગરપાલિકા તરફથી સ્વદેશીની સરસ મજાની આઈટમો, દરેક આઈટમ 50%માં વેચવામાં આવી રહી છે. તો ધારીની જનતાએ અહીં લાભ લેવો. જે માર્કેટમાં 400-500 રૂપિયાની વસ્તુ મળે છે તે અહીંયા 200 રૂપિયામાં મળી રહી છે. તો પંચાયત તરફથી આ સેલ ખોલેલ હોય, 8 દિવસ માટે છે. છેલ્લી તારીખ 5 છે. તો વહેલા તકે આ ધારી જનતાએ અહીં લાભ લેવો. પ્લાસ્ટિકની આઈટમો છે, થર્મોકોલ છે, તમામ પ્લાસ્ટિકની આઈટમો તમને અહીં મળતી રહેશે. જે સેલ રૂપી 50%માં વેચવામાં આવે છે. જે પણ આ વસ્તુ છે તો આની બજાર કિંમત 500 રૂપિયા છે, પણ અહીંયા 300 રૂપિયા વેચવામાં છે. પાલિકા તરફથી સેલ ચાલુ કરવામાં આવ્યો છે. તો દરેક જનતાને જાણ કરવામાં આવી કે છેલ્લા 3 દિવસ છે, વહેલા તે પહેલા દરેક આઈટમનો લાભ લ્યો. આવો, જોવો, જાણો. તમને વસ્તુ સારી લાગે, 50%માં લાગે તો ખરીદી કરો. છેલ્લા 3 દિવસ છે, વહેલી તકે વહેલાસર જાહેર જનતાને લાભ લેવા વિનંતી. બધા વધારે મને બોલાવું. ધારી સાહેબને જાણ કરવામાં આવી કે આ બોમ્બેના સાવેણા છે અને ગમે વાળો મોળો થોડો ફોડો તૂટવામાં નહીં આવે. 1 વર્ષની ગેરંટી છે. જે 50%ની કિંમતમાં મળે છે, જેની બજાર કિંમત 100 રૂપિયા છે, પણ અહીંયા 50 રૂપિયામાં આપી છે. છેલ્લા 3 દિવસ બાકી છે તો વહેલી તકે લાભ લેવા વિનંતી. ધારી નગરપાલિકા તરફથી અહીંયા સેલ ખોલવામાં આવ્યો છે.